नमस्कार विद्यार्थी मित्रों, श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 11 कॉमर्स नी अंदर आंकड़ाशास्त्र विषय में प्रकरण 2 माहितीनु निरूपण एमां आगळ वधीशुं। छेल्ले आपणे असतत आवृत्ति वितरण जे आप्युं होय ए असतत आवृत्ति वितरण उपरथी थी ओछा अने थी वधु प्रकारनुं संचय आवृत्ति वितरण तैयार करता शीख्या हता। आजे आपणने थी वधु अने थी ओछा प्रकारनुं संचय आवृत्ति वितरण आप्युं हशे एना उपरथी मूळ आवृत्ति वितरण बनावता शीखीशुं। तो सौथी पहेला आपणे दाखला नंबर 6 उपर जईए छीए। पेज नंबर 37 उपर स्वाध्याय 2.1 दाखला नंबर 6 पेज नंबर 37 पर छे। नीचे आपेल माहिती परथी अनिवारक सतत आवृत्ति वितरण तैयार करो। अनिवारक वर्ग अनिवारक बनावाना अने सतत आवृत्ति वितरण एनो मतलब के वर्ग अने आवृत्ति लाववानी छे, बरोबर। तो आपणने आप्युं अधोसीमा बिंदु के तेथी वधु, એટલે આને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય। अधोसीमा बिंदु के तेथी वधु। विद्यार्थी मित्रों, आने कहेवाय थी वधु प्रकारनु संचय आवृत्ति वितरण। संचय आवृत्ति जेने आपणे सीएफआई कहीए छीए, सीएफआई। चलो, थी वधु नी अंदर 44.5 के तेथी वधु, 49.5 के तेथी वधु, 54.5 के तेथी वधु, 59.5 के तेथी वधु, 64.5 के तेथी वधु, 69.5 के तेथी वधु, 74.5 के तेथी वधु, 79.5 के तेथी वधु। संचय आवृत्ति में 500, त्यारबाद 470, 390, 290, 240, 900, 240 भाई सॉरी 90, 10 અને 0। विद्यार्थी मित्रों, आपने अधोसीमा बिंदु आप्युं छे। अधोसीमा बिंदु छे अने थी ओछा छे, तो एना आधारे आपणे वर्ग जे आवशे निवारक वर्ग आवा आवशे, बनाववाना छे अनिवारक, पण अत्यारे आपणने जे मळवानो ए निवारक वर्ग। जोजो, पहेला वर्गनो जे अधोसीमा बिंदु छे અને બીજા વર્ગનું અધોસીમા બિંદુ u એ પહેલા વર્ગનું ઉધ્વસીમા બિંદુ બની જાય, એટલે 49.5। એટલે 44.5 થી 44.5 અધોસીમા બિંદુ, બીજા વર્ગનું અધોસીમા બિંદુ u એ પહેલા વર્ગનું ઉધ્વસીમા બિંદુ હોય જ્યારે વર્ગ નિવારક હોય ત્યારે, બરોબર। પછી 49.5 થી एन पछीनो नीचेनु जे अधोसीमा बिंदु छे एने उध्वसीमा बिंदु बनी जाय 54.5। एनो मतलब के उपरनु उध्वसीमा बिंदु ए नीचेना वर्गनु अधोसीमा बिंदु, नीचे जे अधोसीमा बिंदु आपेल नीचला वर्गनु ए उपरनु उध्वसीमा बिंदु। 54.5 थी 59.5, પછી 59.5 थी 64.5, 64.5 थी 69.5, 69.5 थी 74.5,
74.5 થી 79.5 અને છેલ્લે 0 આવવાના છે એટલે લખતા નથી. હવે આ બનાવીએ આવૃત્તિ. 500 માંથી આ જે સંચય આવૃત્તિ રહે ને, મોટી કિંમતમાં નાની બાદ કરો ને યાદ રાખવાનું. 500 માંથી 470 ને બાદ કરો ને એટલે 44.5 થી 49.5 વચ્ચેની કિંમત આવી જાય આપણી પાસે 30. શું કર્યું? 500 માંથી 470 બાદ કર્યા 30. 470 માંથી 390 બાદ કરો. 470 માઇનસ 390 80. 390 માંથી 290 બાદ કરો 100. 290 માંથી 240 બાદ કરીએ 50. 240 માંથી 90 બાદ કરો 150. 90 માંથી 10 બાદ કરીએ 80. 90 માંથી 10 બાદ કરીએ 80. 10 માંથી 0 બાદ કરો 10. આ બધાનો સરવાળો કરો એટલે પહેલી જે સંચય આવૃત્તિ હતી એ 500 થવી જોઈએ. પાંચસો થઈ ગઈ સંખ્યા. ઓકે, આ તો વર્ગ નિવારક આયા. મિત્રો આપણે જોઈએ અનિવારક વર્ગ. અને બાજુમાં આવૃત્તિ. બરોબર, આવૃત્તિ તો આની યાદ છે, ફરી વાર ન લખો તો ચાલે. બરોબર, પણ હું તમને લખાવડાવું છું ફરી વખત. 30 ની 30, 80 ના 80, 100 ના 100, 50 ના 50, 150 ના 150, 80 અને 10. આ વર્ગ જે આપણને મળ્યા મિત્રો, આ નિવારક વર્ગ હતા. આપણે લાવવાના છે અનિવારક વર્ગ, કીધેલું છે. જુઓ તો ધ્યાન આપજો. અહીંયા અનિવારક વર્ગને નિવારક કરવા અધસીમામાંથી 0.5 બાદ કરવા અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવા. આવું અગાઉ આપણે શીખ્યા છીએ. અનિવારક વર્ગને નિવારક કરવા અધસીમામાંથી 0.5 બાદ કરતા હતા, 0.5. ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા હતા. હવે નિવારક છે અને અનિવારક કરવા છે તો આનાથી વિરુદ્ધ થાય. નિવારક વર્ગ મળી ગયા છે, એને અનિવારક કરવા છે. નિવારક વર્ગને અનિવારક કરવા આ અધસીમા બિંદુ, આ અધસીમા બિંદુ કહેવાય. આ 44.5 ત્યાંની અધસીમા બિંદુ, આમાં 0.5 બાદ કરતા એને બદલે શું કરવાના? ઉમેરવાના. અધસીમા બિંદુમાં 0.5 ઉમેરવા અને ઉધ્વ સીમા બિંદુ માંથી આ જો તમે ઉધ્વ સીમા બિંદુ ઉમેરતા એની જગ્યાએ બાદ કરવાના. 0.5 બાદ કરવા. આટલી વસ્તુ તમને યાદ આવે એટલે તમને આવડશે મિત્રો. ચલો 44.5 છે અધસીમા બિંદુ, એમાં 0.5 ઉમેરો. 44.5 પ્લસ 0.5 એટલે 45. બરોબર,
હવે 49.5 છે, એમાંથી 0.5 બાદ કરો એટલે 49. હવે બીજા વર્ગમાં 49.5 છે, એમાં 0.5 ઉમેરો, અધસીમામાં ઉમેરવા, અધસીમા બિંદુમાં ઉમેરવાના, ઉધ્વસીમા બિંદુમાંથી બાદ કરવાના. 49.5 માં 0.5 ઉમેરવું એટલે 50 થાય, અને 54.5 માંથી 0.5 બાદ કરવું એટલે 0.5 બાદ થાય એટલે 54. તમે જુઓ, આ વર્ગ નિવારક હતા, જે તે વર્ગની અધસીમા એના ઉપરના વર્ગની ઉધ્વસીમા બે સમાન છે. જો 49.5 ઉધ્વસીમામાં, નીચે 49.5 અધસીમામાં બીજા વર્ગમાં, એટલે નિવારક કહેવાય. હવે તમે અહીં જુઓ, જે તે વર્ગની અધસીમા 50, એના ઉપરના વર્ગની ઉધ્વસીમા 49, બે સરખા છે નથી, એટલે એને અનિવારક વર્ગ કહેવાય. નિવારક વર્ગને આપણે અનિવારકમાં ફેરવા. બધા વર્ગમાં આવું કરતા હોય. 54.5 માં 0.5 ઉમેરવું એટલે 55. 59.5 માંથી 0.5 બાદ કરવું એટલે 59. 59.5 ઉમેરવું એટલે 60. 64.5 માંથી 0.5 બાદ કરીએ એટલે 64. 64.5 માં 0.5 ઉમેરવું એટલે 65. 69.5 માંથી 0.5 બાદ કરવું એટલે 69. 69.5 માં 0.5 ઉમેરવું એટલે 70. 74.5 માં 0.5 ઉમેરવું એટલે 74. 74.5 માં 0.5 ઉમેરવું તો 75, અને 79.5 માં 0.5 બાદ કરીએ એટલે 79. લો મિત્રો, તમારો દાખલો પૂરો થઈ ગયો. સૌથી પહેલાથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હતું. એમાં મૂળ આવૃત્તિ વિતરણ લાવ્યા, પણ વર્ગ આવ્યા એ નિવારક આવ્યા, એને ફેરવવાના હતા અનિવારકમાં. બરાબર? ખાસ આ નોંધ કરી રાખજો, આ નોંધ કરી રાખજો મિત્રો, કામ લાગશે તમને. આગળનો દાખલો આ હતું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે આપણને આપ્યું છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને નિવારક વર્ગ બનાવવાના છે. નિવારક સતત આવૃત્તિ વિતરણ જો છે, તો દાખલા નંબર 7. વજન થી ઓછું એવું લખેલું છે, એટલે આપણે આને લખી દઈએ થી ઓછા. ટૂંકમાં આને કહેવાય થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ને અત્યારે જે 7મો દાખલો ગણીએ છીએ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ ઉભા છે 30, 35, 40 છેક 70 સુધી 5, 5, 5, 5 ઉમેરતા જાય છે. 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70. બાજુમાં સંચય આવૃત્તિ, જેને આપણે CFI કહીએ છીએ. CFI એટલે કુજો સંચય આવૃત્તિ, પણ આ થી વધુ ની હતી, થી ઓછાની અહીંયા છે. 0, 17, 25, 40, 48, 54, 57, 59 અને છેલ્લે 60. તો સૌથી પહેલા આપણે મૂળ આવૃત્તિ વિતરણ લાવવાનું થશે. કેવા વર્ગ બનાવવાના છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. તો હવે આપણે નિવારક વર્ગ બનાવી નાખશું. હમણાંની જેમ જ જો આ 44.5 તમે અધસીમામાં લીધા, અહીંયા આપણે 30 અધસીમામાં લીધા. પછી જે 49.5 હતા એને ઉધ્વસીમામાં લીધા હતા, તો 35 છે એ ઉધ્વસીમામાં લઈશું.
પછી બીજો વર્ગ આવે ત્યારે 49.5 જે હતા એને અધસીમામાં લીધા હતા, અહીંયા 35 ને અધસીમામાં લઈશું અને એની પછી જે થી ઓછા છે એને ઉધ્વ સીમામાં લેવાના. હવે 40 ને અધસીમામાં લેવાના, એની પછી જે છે એને ઉધ્વ સીમામાં લેવાના. 45 ને લેવાના, એની ઉપર નીચે જે છે એને 50 લેવાના. એટલે વર્ગ આપણા બનતા જાય છે 50 થી 55 આવ્યો. હવે 55 થી 60, 60 થી 65, 65 થી 70. છેલ્લેનો હજુ અહીં કેમ છેલ્લે વર્ગ નતો લખ્યો એવી રીતે અહીં ન લખીએ તો પણ ચાલે. ચાલો હવે ધ્યાન આપશો. પહેલો વર્ગ છે આપણો 30 થી 35. હવે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ લાવવાની. મિત્રો આ બે જે ખાના રહ્યા ને, આ બે ખાના, આને કહેવાય થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. અને આ બે જે ખાના રહ્યા નિવારક વર્ગ અને આવૃત્તિ, એને કહેવાય મૂળ આવૃત્તિ વિતરણ. યાદ રાખજો, શું કહેવાય એને? મૂળ આવૃત્તિ વિતરણ. મિત્રો વર્ગ નિવારક કરવાના હતા. નિવારક જ છે, હા. જે તે વર્ગની અધસીમા એના ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા બે સરખી છે. 35 35, પછી 40 40, 45 45, 50 50, 60 60, 65 65. વર્ગ નિવારક જ છે. નિવારક કરવાની કોઈ જરૂરત નથી. નિવારક જ આપણે જરૂર છે અહીંયા. બરોબર. અહીંયા થી વધુમાં કેવું હતું? ઉપરની જે મોટી કિંમત હતી એમાંથી આ નાની કિંમત બાદ કરતા. અહીંયા ઊંધું થાય. 17 માંથી 0 બાદ કરો. ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપરની કિંમતો બાદ કરવાની. 17 માં 0 બાદ કરો 17. 25 માં 17 બાદ કરો 8. 40 માંથી 25 બાદ કરીએ 15. 48 માં 40 બાદ કરીએ 8. પછી 54 માંથી
ત્યારે આ અધસીમા બિંદુ એ જ આપણી આ ઉધ્વસીમા બિંદુ એ જ ઉધ્વ સીમા હોય અને અધસીમા બિંદુ રહ્યું એ જ આપણી અધસીમા હોય. બેની કિંમત સરખી આવે ક્યારે? વર્ગ નિવારક હોય ત્યારે. બરોબર. ઓકે, અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. આ ગણેલા 3 દાખલા આવતીકાલના હોમવર્કમાં હશે. 2 વાર બધાએ ગણવાના હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.